સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ વચ્ચે જીવદયાનું કાર્ય જોવા મળ્યું છે। વરસાદી વાતાવરણમાં ઇજાગ્રસ્ત કબૂતરનો જીવ બચાવવામાં આવ્યો। વરસાદ વરસ્યા બાદ કોઈ કારણોસર કબૂતર પાણીના ખાડાના ખાબોચિયામાં પડી ગયું હતું, ત્યારે આ કબૂતરનો શ્વાન શિકાર કરે તે પહેલાં આ કબૂતરને છોડાવીને મેળામાં કાર્યરત સ્ટોલના કર્મચારીઓને એક જીવદયા પ્રેમીએ સોંપી આપ્યું હતું। બાદમાં શાંતિદૂત માનવામાં આવતા આ કબૂતરને મેળામાં કાર્યરત પાલિકા સ્ટોલના કર્મચારીઓએ બર્ડ હેલ્પલાઇનની મદદથી ઇજાગ્રસ્ત કબૂતરને સારવાર માટે મોકલી આપીને જીવ બચાવ્યો છે। અહીંયા નગરપાલિકા દ્વારા લોકમેળામાં નગરપાલિકાની ઓફિસ ખોલવામાં આવી છે ચીફ ઓફિસર સાહેબના આદેશથી। અહીંયામાં તમામ અધિકારી અને કર્મચારીની અલગ અલગ ટાઈમે ડ્યુટી હોય છે। આ ડ્યુટીમાં સાંજના સાડા 3 પોણા 4 વાગ્યા હશે એક કબૂતરનું બચ્ચું અહીંયા ઉડીને પાણીમાં પડી ગયું અને જિલ્લાભાઈએ મને ધ્યાન દોર્યું એટલે અમે અહીંયા લાવીને અમારી પાસે રાખ્યું અને બર્ડવાળાને ફોન કર્યો, એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટને, અત્યારે આવીને તે લઈ ગયા છે। આ ભાઈ